કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા બિચારી શું કરે। વલસાડ જિલ્લામાં પ્રજાના રક્ષક ગણાતા પોલીસકર્મીએ ખાખીને લજાવતું કામ કર્યું। ઘટના એવી છે કે જીઆરડી જવાન હેતલ બાબુ ધોડિયા પટેલે પારડીના વાઘચીપા ગામ 3 રસ્તા નજીકથી પસાર થતા એક ટેમ્પોને રોક્યો હતો। આ ટેમ્પો હાલોલથી એક ઇલેક્ટ્રિક મીટર બનાવતી કંપનીમાંથી મીટરના કાર્ટૂન ભરીને નાસિક જઈ રહ્યો હતો। આ દરમિયાન જીઆરડી જવાને ટેમ્પોને રોક્યો અને ત્યારબાદ ચેકિંગના બહાને ટેમ્પોના કાગળ અને અન્ય દસ્તાવેજોની ડ્રાઈવર પાસે માંગ કરી। આ દરમિયાન કેટલાક યુવકોએ ટેમ્પોના પાછળના ભાગથી ટેમ્પોમાં ભરેલા ઇલેક્ટ્રિક મીટરના કાર્ટૂનની ચોરી કરી લીધી હતી। આ દ્રશ્યો ટેમ્પો ચાલકે ટેમ્પોના સાઇડ મિરરમાંથી જોઈ લીધા। થોડી વારમાં જીઆરડી જવાને ટ્રકને જવા દીધો હતો। જો કે ટેમ્પો ચાલકે આગળ જઈ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે કાર્યવાહી કરી। ચોરી કરાવનાર જીઆરડી જવાન હેતલ બાબુ ધોડિયા પટેલ અને તેના 3 સાગરીતો પિયુષ પટેલ, હરેન્દ્ર ધોડિયા અને મિલનભાઈ ધોડિયાની ધરપકડ કરાઈ છે। સાથે જ ચોરી કરાયેલા મીટર પણ જપ્ત કરાયા। ત્યારે હાલ ચોરી કરાવનાર જીઆરડી જવાન સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। હાઈવે રોડ ઉપર રઈસ અંસારી નામના વ્યક્તિએ પોતે પોતાના જે ટેમ્પો લઈને જતો હતો એ ટેમ્પામાંથી મીટર 2 મીટર ચોરી થયેલાનું જણાવેલું હતું અને એ મીટરમાં 1 મીટરની કિંમત 7,500 જેવી થાય છે। આ મીટર ચોરી થયેલાની વાત જણાવતા આ બાબતે પારડી પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। આ બનાવ સવારના 4:30 વાગ્યાનો હતો અને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરેલી। જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એ વાઘચીપા 3 રસ્તા પાસે જીઆરડીનો પોઈન્ટ હતો। એ જીઆરડીનો જવાન એ દિવસે હાજર હતો અને જે બીજો જવાન હતો એ દિવસે ગેરહાજર હતો, જેથી આ એક જ જવાન હાજર હતો। આ જીઆરડીના જવાને 4:30 વાગે આ ટેમ્પાને અટકાવી એની પૂછપરછ ચાલુ કરેલી હતી। જે પૂછપરછ દરમિયાન અન્ય 3 જણાએ ભેગા મળી આ ટેમ્પામાંથી પાછળથી બીજા મીટરો કાઢી લીધેલા। ટોટલ 2 મીટરની ચોરી થયેલી હતી, જેની ફરિયાદ દાખલ થતાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા કુલ 4 માણસો પકડવામાં આવેલા છે। આ જે જીઆરડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની એક બીજી વ્યક્તિ પણ એની જોડે સંડોવાયેલી હતી અને એ સિવાય આસમા ગામના પણ 2 જણા સંડોવાયેલા હતા અને આ 4 જણની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં ગયેલ 4 મીટર 2 મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આવા ગુના અગાઉ પણ કર્યા છે કે નહીં અને બીજા કોઈ વાહનોમાં ચોરી થયેલી છે કે નહીં એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે।